કહે છે, નારદજી, મહાદેવની કથાનું શ્રવણ કરવા માટે આપ બ્રહ્મલોકમાં જાઓ. આપના પિતા બ્રહ્માજીને તમે કહો અને સ્વયં બ્રહ્માજી તમને ભગવાન મહાદેવની કથા સંભળાવો. ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અને નારદજી યાત્રાનો પ્રારંભ કરે છે અને નારદજી બ્રહ્મલોકમાં પહોંચે છે. બ્રહ્માજી બિરાજમાન છે. નારદજી જઈને પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. નારદજી દંડવત પ્રણામ કરે છે અને ત્યારબાદ આ નારદજી પોતાના પિતા બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરે છે અને પરિક્રમા કર્યા બાદ ફરી પાછા પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે અને દંડવત પ્રણામ કરે છે. હાથ જોડીને સામે બિરાજમાન થાય છે. કેટલો સુંદર શિષ્ટાચાર, કેટલો સુંદર વ્યવહાર છે. ક્યારેક અવસર મળે તો માતા પિતાને પરિક્રમા કરવી. પ્રણામ તો રોજ કરવા જોઈએ. સમારમાં ઊભા થઈને ઘરમાં દાદા હોય, દાદી હોય તેને પ્રણામ કરી કીર્તિ અને આયુની વૃદ્ધિ થાય છે. રોજ માતા પિતાને પ્રણામ કરી. એક પણ દિવસ આપણો એવો હોવો ન જોઈએ કે જે દિવસે આપણે માતા પિતાને પ્રણામ કર્યા નથી. પિતાજીની સુંદર વંદના કરે છે, પરિક્રમા કરે છે. આપણે સૌ દેવાલયની, શિવાલયની પરિક્રમા કરીએ, આપણે પહાડોની પરિક્રમા કરીએ છીએ, આપણે તીર્થોની પરિક્રમા કરીએ છીએ, આપણે માતા નર્મદાજીની પરિક્રમા કરીએ છીએ. પણ ઘણા માણસો એવા છે કે જે માતા પિતાની પરિક્રમા કરવાનું છૂટી જાય તે ભૂલી જતા હોય છે. આપણા જીવનની શ્રેષ્ઠ કોઈ પૂજા હોય તો માતા પિતાનો આદર છે. આપણા જીવનની શ્રેષ્ઠ કોઈ સફળતા હોય તો માતા પિતાની પ્રસન્નતા છે. કોઈ પણ ક્ષેત્રમાં આપણે સફળ થયા હોય ને આપણી સફળતા આપણા માતા પિતાની પ્રસન્નતામાં દેખાવી જોઈએ. આપણા જીવનથી, આપણા વ્યવહારથી આપણા માતા પિતા નારાજ ન હોય, નિરાશ ન હોય, એની હર કોઈ વ્યક્તિએ કાળજી લેવી જોઈએ. પિતા સાથે કેટલો સુંદર વ્યવહાર કર્યો છે. અને આપણા જીવનમાં જેટલું માનું મૂલ્ય છે એટલું જ પિતાનું પણ મૂલ્ય હોય છે. એવું આપણે ન કહી શકીએ કે આપણા જીવનમાં એક માતાનું જ મૂલ્ય છે. બંનેનું સમાન મૂલ્ય હોય છે. આપણી માતા ઘર સંભાળતી હોય તો પિતા ખૂબ પુરુષાર્થ કરતો હોય, પિતા કઠોર પરિશ્રમ કરતો હોય અને ધન કમાઈને ઘરની અંદર સૌની જરૂરિયાતને પૂર્ણ કરતા હોય છે. એટલે આપણા માટે કોઈ જાગૃત ભગવાન હોય, આપણા માટે કોઈ પ્રગટ ભગવાન હોય તો આપણા માતા પિતા જ છે. તેથી આપના ઘરની અંદર જો આપના પરિવારમાં આપણા જીવિત પિતા હોય તો આપણા જેવો ભાગ્યશાળી કોણ હોઈ શકે છે? તેની સેવા કરીએ આપણે, તેની પ્રસન્ન રાખીએ આપણે. ભૂલથી પણ થોડોક પણ અનાદર નહીં થઈ જાય પિતાજીનો, તેની ખૂબ કાળજી રાખીએ આપણે. આપણા ભગવાન છે, આપણે છત્રછાયા છે, આપણી ઢાલ છે. પિતા આપણો રક્ષક છે, પિતા આપણો પોષક છે. જેને વ્યવહાર શીખવાડ્યો છે, જેને દુનિયામાં રહેતા આપણને શીખવ્યું છે. માએ મોટા કર્યા છે પણ સમાજમાં મોટા કઈ રીતે થવાય એ તો પિતાએ આપણને શીખવાડ્યું છે. આમ કેટલો આનંદ થાય. જીલના પિતા દશરથભાઈના પિતા મૂળચંદ બાપા, આ 3 પેઢી સામે બેઠી બેઠી કથા સાંભળે છે. ભગવાનને પ્રાર્થના કરું વર્ષો પછી 4 પેઢી બેસીને કથા સાંભળે. જીલ પણ બહુ આદર સાથે કથાનું શ્રવણ કરે છે. દશરથભાઈ તો મહાદેવના પરમ ભક્ત અને મૂળચંદ બાપામાં તો પહેલેથી એના પિતાના સંપૂર્ણ સદગુણો ઉતરેલા છે. બહુ પરોપકારી હતા હરગોવનભાઈ બાપા. તેથી આપના ઘરની અંદર જો વયોવૃદ્ધ પિતા હોય, ખૂબ તેનો આદર કરો. જો કે તમે તો સૌ ડાયા માણસો, તમને તો શું કહેવાનું હોય. થોડોક પણ તિરસ્કાર ન થઈ જાય, ખૂબ કાળજી લેવી. ભલે ત્યારે પૂજા મોડી થાય, ક્યારેક પૂજા અર્ચન મોડું થઈ જાય, ક્યારેક માળા મોડી થાય, મંદિરે જવાનું મોડું થાય, ઓફિસે જવાનું પણ મોડું થઈ જાય, પણ પિતાનું જે કામ હોય એ પહેલાં સંભાળવું જોઈએ. અને મારી બહેનોને ખૂબ મારી હૃદયથી પ્રાર્થના છે,
આપણા ઘરની અંદર રહેલા ભગવાનને ક્યારેક ભોગ વહેલા મોડો અર્પણ થાય ન થાય, તેને ભોજન થાળ ભગવાનને વહેલા મોડું અર્પણ થાય ન થાય તેમાં બહુ વિચારવું નહીં, પણ ઘરમાં રહેલા વયોવૃદ્ધ દાદા દાદીઓને સમયસર ભોજન કરાવો તેવી એક હૃદયની પ્રાર્થના છે. અને તાજું ભોજન કરાવો તે, કારણ કે તેની જઠરાગ્નિ એ મંદ પડી ગઈ હોય છે. તે ટાઢું ભોજન વાસી ભોજન ખાય તો તેની તંદુરસ્તીનો ખતરો થાય છે. તેથી આપણી આ ભક્તિ છે, આપણી ઉપાસના છે. દાદા દાદી જતા રહે તેની પાસે તર્પણ કરીએ, બધાને જમાડીએ, મોટા ઉત્સવો કરીએ, કોઈ અર્થ નથી. એ દાદા દાદી માતા પિતા જીવિત છે. એક નવી દુનિયા શરૂ થઈ છે. પહેલા સમયની અંદર જ્યારે કથાઓ થતી હતી, માતા પિતાના સ્મરણાર્થે કથાઓ થતી હતી. માતા પિતાની યાદમાં લોકો શ્રીમદ ભાગવત કથાઓ કરતા હતા, રામકથા કરતા હતા, શિવકથા કરતા હતા. પણ હવે ધીરે ધીરે અમારા વર્તમાન યુવાનોની માનસિકતા બદલી છે કે બા અને બાપુજી દુનિયા છોડીને જતા રહે પછી કથા નથી કરતા. આજે બા બાપુજીને સોફા પર બેસાડીને જીવતા કથા સંભળાવી દે છે. એ સાચું તર્પણ છે. તેથી પોતપોતાના પિતાને યાદ કરે. આપણા કુટુંબનો આધાર છે, આપણા પરિવારનો આધાર છે, આપણા સૌનો પોષણહાર છે. બે પંક્તિ આપ સૌના પિતા માટે હું ગાઉં છું. સુંદર કીર્તન છે, ગુજરાતી છે, અને આપ સૌ ગુજરાતી છો તો એમની સામે ગાવાનો એક આનંદ પણ આવે છે. પોતપોતાના પિતાને હૃદયથી યાદ કરો. તમારા બાળપણને યાદ કરો, નાનપણને યાદ કરો. પિતાજીની આંગળી પકડીને ચાલતા હતા એ યાદ કરો. પિતાજી ખંભા પર બેસાડતા હતા એ યાદ કરો. ક્યારેક ક્યારેક મોટા થયા પછી નાનપણ પણ યાદ કરવું જોઈએ. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. એ તો સત્ય છે ને. આ દુનિયામાં કઈ રીતે જીવાય, દુનિયામાં કઈ રીતે રહેવાય, કોની સાથે કેવો વ્યવહાર કરાય, કોના પર ભરોસો રખાય, કોના પર ભરોસો ન રખાય, કોનો સંગ કરાય, કોનો સંગ ન કરાય, શું ખવાય, શું પીવાય, કેવી રીતે રહેવાય, વ્યવહારમાં ચાલતા આપણા પિતાજી આપણને શીખવાડ્યું છે. તેથી બધા જ એમ કહે છે કે માના ઋણમાંથી મુક્ત ન થઈએ. એ સાચી વાત છે, માના ઋણમાંથી મુક્ત ન થઈએ, પણ હજારો જન્મ લઈ તો પણ બાપના ઋણમાંથી મુક્ત ન થઈએ. કારણ કે બાપ આપણો આધાર છે. એ તો પૂછો, નાનપણમાં કોઈના બાપ જતા રહ્યા હોય અને છોકરા કેવા રજળી જાય. માં બિચારી આધાર વગરની થઈ જાય, મજબૂર થઈ જાય માં. પિતા ઢાલ છે, પિતા કવચ છે, પિતા આપણો રક્ષક છે, પિતા આપણા માટે સાક્ષાત શિવ છે. માએ મોટા કર્યા, પણ સમાજમાં મોટા કેમ થવું એ તો પિતા જ શિખામણ આપે ને. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. મારી આંગળી ઝાલીને મને માર્ગ બતાવ્યો. દુનિયાના દુઃખ સેહી તે મને વીર બનાવ્યો. દુનિયાના દુઃખ સેહી તે મને વીર બનાવ્યો. તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. તારા વાલ ભર્યા પ્રેમનું અમૃત હું પામ્યો. વંદન કરું હજાર મારા વાલા પિતાને. વંદન કરું
હજાર મારા વહાલા પિતાને. આપણા જીવનની જરૂરિયાતો પૂર્ણ કરનાર પિતા છે. પૂર્ણ કરનાર પિતા છે. હંમેશા નિર્ધન બાપ એ જ વિચારે કે મેં જે નિર્ધનતા ભોગવી છે એ મારા સંતાનોએ નિર્ધનતા ભોગવવી ન પડે. તેથી પોતાના આરોગ્યને જોખમમાં મૂકીને પિતા પુરુષાર્થ કરતો છે, પિતા મહેનત કરતો છે. મેં જે દુઃખ જોયા છે ને મેં જે દુઃખના દાડા વેઠા છે એ મારા છોકરાએ વેઠવું ન પડે. એના માટે પિતા દિવસ રાત્રિ મહેનત કરતો, દિવસ રાત્રિ પુરુષાર્થ કરતો છે. નાનપણ ક્યારેક યાદ કરીએ, જે માગ્યું એ બાપે આપ્યું છે. છેલ્લી પંક્તિ દર્દીલી છે. પુત્ર કહે છે, પિતાજી મારી બધી જ ઈચ્છાઓ તમે પૂર્ણ કરી છે. હવે હું મોટો થયો છું. હવે મારી ફરજમાં આવે છે કે તમારી જે કાંઈ ઈચ્છા હોય એ પિતાજી મને કહો. એ અંતિમ પંક્તિ છે, દરેક સંતાનો માટે છે. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. તાત શબ્દો ન થાય પિતા. હું નાનકડો હતો, ભણતો હતો, પિતાજી તમે જૂના ચપ્પલથી ચલાવી લેતા હતા, પણ મને સ્કૂલ જવા માટે નવા ચપ્પલ અપાવતા હતા. તમે જૂના કપડાં પહેરતા હતા, મને સ્કૂલનો યુનિફોર્મ અપાવતા હતા. ઘણા બાપ સાયકલની નોકરી કરવા, કામ કરવા જાય ને પોતાના બાળકોને ટુ વ્હીલર અપાવતા હોય છે. પોતે સાદો મોબાઈલ વાપરતા હોય પણ પોતાના બાળકોને ભણવા માટે સ્માર્ટ મોબાઈલ અપાવતા હોય છે. મા બાપની કેટલી ઈચ્છા, અપેક્ષાઓ આપણી પાસે હોય છે કે મારો દીકરો દીકરી મોટા થાય, પગભર થાય, મારું ગૌરવ વધારે, મારું માન વધારે, મારું સન્માન વધારે. અને જે દીકરા દીકરીઓ પોતાનું જીવન ગૌરવવંત બનાવી શકતા નથી એ માતા પિતાના દોષી રહે છે. કુસંગ કરે, ખોટા માણસોનો સંગ કરે, ખોટા માર્ગે જતા રહે. ઘણીવાર ધનપતિના દીકરાઓ હોસ્ટેલમાં રહેતા હોય, ખોટા લોકોનો સંગ થઈ જાય. બહુ ભય છે ડૂબી જવાનો. એ તો આપણા કોઈ પૂર્વજન્મના પુણ્ય હોય, આપણા પરિવારના સંસ્કાર હોય તો એ છોકરું એકદમ સુરક્ષિત રહે છે. બાકી તો હાથમાંથી જતું રહે. દીકરાઓ તો જતા રહે, દીકરીઓ પણ જતી રહે છે. તેથી દરેક સંતાનોએ મા બાપના ઉપકારોને યાદ રાખવા જોઈએ. આ છેલ્લી પંક્તિ દરેક સંતાનો માટે છે. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. મારી તમામ ઈચ્છા તાત તે પૂરી કરી. હવે સાંભળો પિતાજી, તારા અધૂરા કાર્યો હવે હું પૂરા કરી. દીકરો પિતાને કહે છે, શું કહે છે? તારા અધૂરા કાર્યો હવે હું પૂરા કરી. બસ તમારા આશીર્વાદ રહે મારી સાથે. આશીષ તારા પામી જીવન સફળ હું કરી. આશીષ તારા પામી જીવન સફળ હું કરી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. પૂરા કુટુંબનું ભરણ પોષણ કરનારો પિતા છે.
કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાને વંદન કરું હજાર મારા વહાલા પિતાને. આપણા જીવનદાતા છે, આપણા પ્રાણદાતા છે, આપણા અન્નદાતા છે. તેથી સાધના ઉપાસના થાય કે ન થાય, તો મોટામાં મોટી કોઈ સાધના હોય તો માતા પિતાની સેવા છે. સાંજે રોજ આપ બિસ્તરમાં સુવા જાઓ એ પહેલા પિતાજીની ચરણ સેવા કરવી જોઈએ. આપણો ધર્મ છે, આપણું કર્તવ્ય છે. કારણ કે ઉંમર વધે એટલે આ બધી સેવાની આવશ્યકતા પડે છે. અને બહુ દિલથી એક વાત કહું છું, જેની સાથે માતા પિતાના આશીર્વાદ હોય ને એ દુનિયામાં કંઈ પાછો તો ન પડે, પણ તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે. એ માતા પિતા છે, આપણું તીર્થ છે, આપણા ભગવાન છે, આપણા પ્રગટ ભગવાન છે, આપણા જીવનદાતા છે, આપણા પ્રાણદાતા છે, આપણા પાલનહાર છે. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. મારા રોમે રોમે ઋણ છે તારું પિતાજી. આજ મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. મારું નામ થયું ઉજળું તાત તારા નામથી. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. વંદન કરું હજાર મારા વહાલા પિતાને. તેથી દ્રઢ સંકલ્પ કરવાનો છે. ભૂલથી પણ મા બાપનો અનાદર ન થઈ જાય એની ખૂબ આપણે કાળજી લેવાની છે. આદર કરો તો તમારા જેવા ભાગ્યવાન કોણ? પણ ઘણી ઘણી વાર આપણે ભૂલથી ના સમજમાં માતા પિતાનું અપમાન કરતા હોય છે, માતા પિતાનો અનાદર કરતા હોય છે. કોઈ દિવસ નહીં. આજે નારદે કેટલી મોટી આપણને શીખ આપી છે. અને આપણે સૌ પિતાજીને પ્રણામ કર્યા હોય પણ સાષ્ટાંગ પ્રણામ ન કર્યો હોય. અરે દંડવત તો કર્યા જ ન હોય. ભાગ્યે જ કોઈ જ્વલે માણસ એવો જેને માતા પિતાની પરિક્રમા કરી હોય છે. આમાં જો પૂછવામાં આવે તો બહુ ઓછા માણસો નીકળે જેને માતા પિતાની પરિક્રમા કરી છે. આપણા ગુજરાતીઓને પૂછવામાં આવે ગિરનાર પર્વતની પરિક્રમા કરી, લગભગ ગિરનારની પરિક્રમા કરવા જતા હોય છે. વૈષ્ણવનો પૂછે કે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી તો પ્રેમપૂર્વક હા, પણ માતા પિતાની પરિક્રમા કરી તો કે ના. આજે નારદે આપણને આ વસ્તુ શીખાવડે છે કે માતા પિતાનો આદર કરો, પરિક્રમા કરો. અને પછી નારદજી હાથ જોડીને કહે છે, પિતાજી આપની પાસે હું તેટલા માટે આવ્યો છું, હે બ્રહ્મા, હે પિતાજી, આપ મને મહાદેવની કથા કહો. મને ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું છે. એ સમયે બ્રહ્માજી પોતાના આસનેથી ઊભા થાય છે, પોતાના પુત્ર નારદને પગે લાગવા લાગે છે. જ્યારે નારદજીને એમ થાય છે કે મારા પિતાજી મને શા માટે પ્રણામ કરે છે? હું તો તેનો પુત્ર છું. પુત્ર પિતાને પ્રણામ કરે પરંપરા છે, પિતા પુત્રને કઈ રીતે પ્રણામ કરી શકે?
નારદના મનમાં સંશય થયો. તેથી નારદે પૂછ્યું, પિતાજી, મને શા માટે પગે લાગો છો? મને શા માટે પ્રણામ કરો છો? જ્યારે બ્રહ્માજી કહે છે, હે નારદ, હું જાણું છું આપ મારા પુત્ર છો, પણ તમને પ્રણામ શા માટે કરું છું એ તમે સાંભળો. નારદજી, ભગવાન મહાદેવની કથાનો મહિમા છે. કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો કોઈ પણ મનુષ્ય જ્યારે પોતાના મુખમાંથી ઈચ્છા વ્યક્ત કરે છે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ જ સમયે માનવ એ પગે લાગવાને પાત્ર બની જાય છે, એ મનુષ્ય પ્રણમ્ય બની જાય છે. તો નારદજી મુખમાંથી બોલવા માત્રથી જો એ મનુષ્ય પ્રણમ્ય બનતો હોય, પ્રણામ કરવાને યોગ્ય બનતો હોય, જે મનુષ્ય આદર અને ભક્તિથી ભગવાનની કથાનું શ્રવણ કરે છે, ફલમ ભક્તો ન શકનો, આદરથી, ભક્તિથી, ભાવથી જે મહાદેવની કથા સાંભળે છે તેનો મહિમા કોણ ગાઈ શકે? નારદજી, તેના પુણ્યનું વર્ણન કોણ કરી શકે? તેના પુણ્યનો મહિમા કોણ ગાઈ શકે? અને તેના ફલનો મહિમા કોણ ગાઈ શકે? ભગવાન મહાદેવની કથા સાંભળવાથી ફળ મળે કે ન મળે એમાં બહુ જવું નથી. આમ તો ફળશ્રુતિ કીધી જ હોય છે. એક એક અધ્યાયમાં ફળશ્રુતિ હોય, એક એક કથામાં ફળશ્રુતિ હોય કે આ કથા સાંભળો તો આવું ફળ મળે, આ કથા સાંભળો તો આવું ફળ મળે. ભગવાનની કથા સાંભળવાથી ફળ મળે કે ન મળે ખબર નથી, પણ જે માણસ હૃદયથી ભગવાનની કથા સાંભળે છે તેનું નિષ્ફળ ન જાય, તેનું જીવન નિષ્ફળ ન જાય ને આપણને ખબર છે. ફળ મળે કે ન મળે પણ જીવન નિષ્ફળ તેનું ન જાય. કથા એ જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન છે. હવે બ્રહ્માજી કહે છે, બિરાજો નારદ, હું આપને ભગવાન મહાદેવની કથા કહું. હવે બ્રહ્મલોકની અંદર ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે અને સ્વયં બ્રહ્માજી નારદજીને કથા કહે છે. અને બ્રહ્મલોકમાં નારદ અને પિતા બ્રહ્મા બંને ભગવાન મહાદેવની કથાનું ગાયન કરશે. અને પ્રયાગ તીર્થમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય સૂત પુરાણજી ભગવાન મહાદેવની કથા ગાયન કરે. એમની સામે અગણિત સંખ્યામાં ઋષિમુનિઓ ભગવાનની કથાનું શ્રવણ કરે છે. અને હવે બ્રહ્મલોકમાં મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. બ્રહ્મા કહે છે, હે સાધુ, હે સાધુ. સાધુ કોણ? તો જ્ઞાતિ નહીં, જે ભગવાનની સાધનામાં રત રહે છે, વિશ્વ કલ્યાણના જે કાર્યો કરે છે, જગત હિતનું જે કામ કરે છે, સાધુ. સાધુ કોઈ ગણવેશ નથી, સાધુ એક સ્વભાવ છે, સાધુ એક ગુણવેશ છે, ગણવેશ નહીં. કપડાં તો કોઈ પણ માણસ પહેરી શકે છે, એવું કેમ કહી શકીએ એ સાધુ છે? સાધુ તો એક નિજતા છે, સાધુ તો સ્વભાવ છે. તેથી બ્રહ્મા કહે છે, હે સાધુ, આદર સાથે સાંભળો. હું તમને ભગવાન મહાદેવની કથા કહું છું. શા માટે કથા કહીશ? લોકહિત માટે, જગત હિત માટે, લોકોના કલ્યાણ માટે. કોઈ પૂછે દશરથભાઈને કે કથા શા માટે, તો એનો જવાબ છે જગત હિત માટે. સૌને સુખ મળે, સૌને શાંતિ મળે, સૌને સમજણ મળે, સૌને ભગવાનના આશીર્વાદ મળે છે. કથાનો હેતુ બીજો કોઈ નહીં, હેતુ એક જ હોય છે, જગત પર ઉપકાર કરવા માટે, લોકહિત માટે, જગત હિત માટે. તેથી બ્રહ્માજી કથાનો પ્રારંભ કરે છે અને બ્રહ્મા કહે છે, હે સાધુ, હે સાધુ, હે સાધુ. ભો બ્રહ્મન સાધો પૃષ્ટોહમ ત્વયા વિરુદ્ધ સતમા લોકોપકારિણામ નિત્યમ લોકાનાં હિતકામ્ય. જગત હિત માટે. શા માટે કથા? લોકાનાં હિતકામ્ય. જગત હિત માટે, લોકહિત માટે. હે નારદજી, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. બ્રહ્માજી બ્રહ્મલોકમાં ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. એ પહેલા બ્રહ્મા કહે છે, નારદ, મારા ઈષ્ટદેવ મહાદેવ છે, હું ભગવાન મહાદેવનો પરમ ભક્ત છું નારદ. તેથી રોજ ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરું છું નારદજી. હે નારદ, હું નિત્ય રુદ્રાક્ષને ધારણ કરું છું અને હે નારદ, હું પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું નારદ. મને ખૂબ અવસર મળ્યો છે નારદ ભગવાન મહાદેવના શિવલિંગોની સ્થાપના કરવાનો. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ મેં મારા કરકમલો દ્વારા સ્થાપિત કર્યા છે. બ્રહ્માજીએ સ્વયં નારદને કહ્યું કે મારા ઈષ્ટ છે, મારા ભગવાન છે. તેથી આપના સમક્ષ હું મહાદેવની કથા કહું એ પહેલા ભગવાન શિવની થોડી સ્તુતિ કરું.
બ્રહ્માજી ભગવાન મહાદેવની બહુ સુંદર સ્તુતિ કરી છે. બ્રહ્માની દ્રષ્ટિએ મહાદેવ કેટલા શ્રેષ્ઠ છે, બ્રહ્માની દ્રષ્ટિએ મહાદેવ કેટલા મહાન છે. અને બહુ હૃદયથી કહું છું, જે મનુષ્ય મહાદેવને સામાન્ય દેવ તરીકે જોવે છે તેના પુણ્યનો ક્ષય થાય છે, અને પુણ્ય ન હોય તો નરકગામી બને છે. અને જે મનુષ્ય પંચાક્ષર મંત્રને સામાન્ય મંત્ર સમજે એમના પણ પુણ્યનો ક્ષય થાય છે, એમની કીર્તિનો ક્ષય થાય. તેથી ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી, અને મહાદેવ કોઈ સામાન્ય દેવ નથી. દેવોના દેવ મહાદેવ છે, અને મંત્રોનો પણ મંત્ર કોઈ હોય તો એ છે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. હવે બ્રહ્માજી સ્વયં નારદની સામે ભગવાન મહાદેવની સુંદર સ્તુતિ કરે છે. બહુ મોટી સ્તુતિ છે, પણ બધી નહીં કરું. એમાં આજ તો મારા પાછળ થોડા રાસ ગરબા કરાવવાના છે. સતી પ્રાગટ્ય તો કાલે કરશું આપણે.